રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફ જતો માર્ગ હાલ વાહન ચાલકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે। ઓવરબ્રિજની લાંબા સમયથી ચાલી રહેલી ધીમી કામગીરી વચ્ચે ચોમાસાના વરસાદે કાચા ડાયવર્ઝનની હાલત વધુ ખરાબ કરી છે। રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે દરરોજ હજારો વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ધોરાજી વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ છે। ભારે વરસાદ વચ્ચે અકસ્માતની શક્યતા વધતા તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। અને જૂનાગઢ ઉપર ઓવરબ્રિજનું કામ ચાલે છે, ખાડા પડી ગયા છે, રસ્તામાં વાહન ખૂંચે છે, બધે પડે છે અને બહુ હેરાનગતિ છે। તો થોડીક ડાયવર્ઝન નથી તો થોડોક સુધારવા માંગણી કરી છે। કેવી સ્થિતિ છે રસ્તાની હાવ ભંગાર પરિસ્થિતિ છે। કેવો થઈ ગયો છે રસ્તો હાવ બેકાર છે, ખાડા બહુ પડી ગયા છે, પડે છે, વાહન ખૂંચે છે, હેરાન બહુ થાય પબ્લિક। બધા જવર બહુ છે માણસનો અને કોઈ વ્યવસ્થા નથી। શું કહેશો, લોકોને કેવી હાલાકી થાય છે? લોકોને બહુ પરેશાન થાય છે, તો એ થોડુંક સુધારવા માંગણી કરવાની છે। વાહનો ખૂંચે છે, વાહનો ખૂંચે છે, પાણી ભરાય છે, ખાડા પડી ગયા છે, બહુ થોડુંક સુધારો કરવા સારી માંગણી કરવી છે। ધોરાજીની અંદર 350 થી 400 પ્લાસ્ટિક રિસાયકલિંગની ફેક્ટરી આવેલી છે। 10,000થી વધારે લોકોને રોજગારી આપતી આ ઉદ્યોગ છે। ઓવરબ્રિજનું છેલ્લા 1.5 વર્ષથી આ ગોકળગાય ગતિએ કામ ચાલુ છે। હજી 50% કામ પૂર્ણ નથી થયું અને જે એને ડ્રાઇવર્જન આપ્યું છે એ બહુ બિસ્માર હાલતમાં છે અને એમાંય 2 દિવસ પહેલાં 5 ઇંચ વરસાદ પડ્યો તો અમારી ઇન્ડસ્ટ્રીના તમામ વાહનો આવતા જતા બંધ થઈ ગયેલા હતા। એટલે અમારી ઇન્ડસ્ટ્રીને ખૂબ બહુ મોટી મુશ્કેલી છે। કાચો માલ આવતો નથી, પાકો માલ જતો નથી અને અમારા કારીગરોને આવવા જવામાં પણ મુશ્કેલીઓ છે। કેટલાક લોકોને અંદાજિત મુશ્કેલી થઈ છે? અમારા ધોરાજીની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને 10,000થી વધુ લોકો કામ કરવા આવે છે। આ 10,000 લોકોને મુશ્કેલી અને નાના મોટા છકડા, રિક્ષા, મોટી લોડિંગ વાહનો અવર જવર પણ બંધ છે। ધોરાજીમાં જે જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજ બની રહ્યો છે તેના કોન્ટ્રાક્ટર દ્વારા ધોરાજી શહેર સંગઠન દ્વારા અને ધારાસભ્ય દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તે જે કાંઈ એને બાયપાસ જે કરવાનું થાય છે, ડાયવર્ઝન જે કરવાનું થાય છે એ ડાયવર્ઝન કરવામાં ઘણી ઢીલી નીતિ રાખે છે અને આ રસ્તેથી આ વિસ્તારમાં જે કાંઈ ઉદ્યોગો આવેલ છે તે ઉદ્યોગોને પણ હાલાકી ભોગવવી પડે એવું છે। તે સિવાય જૂનાગઢ તરફ જતા વાહનો પણ હાલાકી ભોગવી રહ્યા છે। તો આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં આ વ્યક્તિ, આ કોન્ટ્રાક્ટર છે તેની નિયમ મુજબ જે કંઈ કરવાનું થાય કરતો નથી। તો આ માટે ધોરાજી શહેર સંગઠન અને ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે।